નમસ્તે મારા વહાલા શિક્ષક ગણશ્રી તથા મારા વહાલા મિત્ર, આપ સૌને મારા નમસ્કાર. મારું નામ ઐશ્વર પૂજા મોહનભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં ધોરણ 8ની વિદાય સમારોહ છે. હું તેના વિશે થોડું ઘણું કહેવા માંગુ છું, તે તમે ધ્યાનથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. આ શાળામાં મારું પહેલું વર્ષ છે. હું અહીં આવી ત્યારે મને આ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘણા જ ગમ્યા, પણ સૌથી વધુ મને ધોરણ 8ના વિદ્યાર્થીઓ ગમ્યા. હું તેમની સાથે ઘણી જ મજા કરી, પણ આ વર્ષ કેવી રીતે મજાક મસ્તીમાં નીકળી ગયું એ ખબર જ ન પડી અને ધોરણ 8ની વિદાય આવી પહોંચી. ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ઘણો સપોર્ટ કર્યો. હવે તે આ શાળા છોડીને જવાના છે તેનું અમે ઘણું જ દુઃખ છે. હું મારી ધોરણ 8ની બહેનો પાસેથી ઘણું બધું શીખી, જેમ કે વિત્તલ અને અલ્પા પાસે ચિત્ર દોરતા શીખી, સોનમ, ખંભુ અનિતા અને જયપાલ કૃષ્ણ પાસેથી ગણિતના દાખલા શીખી, પાયલ અરુણા, ખંભુ પૂજા અને ભૂમિકા પાસેથી હું પ્રાર્થનામાં શિસ્ત જાળવવાનું શીખી, ખંભુ માયાવતી, ભાવના, ગૌરી, મહેશ્વરી, હર્ષિતા, અનિતા મહેશ્વરી, રીતિ અને જયપાલ અંજલિ પાસેથી હું શાળામાં સફાઈ કરવાનું ને સ્વચ્છતા જાળવવાનું શીખી. શ્વેતા, સીતા અને નીતિ પાસેથી હું કોના સાથે કેવું વ્યવહાર કરવું, હંમેશા ઈમાનદાર માણસ બનીને રહેવું, એવું બધું શીખી. હવે આ શાળા છોડીને ધોરણ 8ના વિદ્યાર્થીઓ જવાના છે એનું અમે બધાને ઘણું જ દુઃખ છે, પણ ધોરણ 8ના વિદ્યાર્થીઓ જ્યાં પણ જાય ત્યાં પોતાના માતા પિતાનું નામ રોશન કરે અને હસતા રહે એવી મારી શુભેચ્છા. અસ્તુ.